વળી એકવાર ઈચ્છારામભાઈને એક બીજી ઈચ્છા થઈ. આંબાવાડિયામાં રમતા હતા અને એ ગ્રીષ્મ ઋતુ હોય, સરસ મજાના ફળો લાગેલા હોય અને આંબાવાડિયામાં શું હોય? પક્ષી હોય ને. કયું પક્ષી હોય? કોયલ. આંબા ઉપર કોયલ બેઠેલી ને બહુ મધુર સ્વરે કોયલ ગાન કરતી હતી. આંબાની ડાળ ઉપર એક કોકિલા શબ્દ કરે વિશેક, રૂડો કંથ મધુરો છે સાદ, ઈચ્છા રામે સુણો તે નાદ. કોયલ બોલતી હતી એ સાંભળીને ઈચ્છારામભાઈને બહુ ગમ્યું કે આ આટલી બધી મધુર શબ્દે બોલે છે, તો આ કોયલને જો રમાડવા મળે ને તો બહુ મજા આવે. એટલે આમ આંગળી કરી અને ઘનશ્યામભાઈને કહેવા લાગ્યા, હે ઘનશ્યામ, મારે પેલી કોયલ છે ને કોયલ જોઈએ છે. ઘનશ્યામ મહારાજ માટે શું અઘરું? મહારાજ એક કેરી હતી સુંદર મજાની પાકેલી, હાથમાં લઈ અને આમ રાખી. શ્રી હરિને ઈચ્છા રામ કે છે, ભાઈ કોકિલા કેવી બોલે છે, તેને પકડીને લઈ ચાલો ઘેર, લઈ જાવા ઘર સારું. ઘરે લઈ જાવી છે કોયલને. અને ઘનશ્યામ મહારાજે આમ કેરી કરી અને જીવ પ્રાણી માત્રને આકર્ષનારા તો એ પુરુષોત્તમ છે. ઘનશ્યામ મહારાજના ઈશારાથી એ કોયલ આવી અને ઘનશ્યામ મહારાજના હાથ ઉપર બેસી ગઈ. ઈચ્છારામભાઈને કહ્યું કે ભાઈ તમારે કોયલ રમાડવી છે ને રમાડી લ્યો, અને ઘરે લઈ જવાય, અહીંયા રમાડી લ્યો. અને ઈચ્છારામભાઈએ કોયલ ઉપર પોતાનો હાથ ફેરવો. જગજીવન કે ઈચ્છારામ, જુઓ કોકિલા આવી આ ઠામ, કેરી દેખાડી ને લલચાવી, તમે કહેતા હતા તો આવી. અને પછી ઘનશ્યામ મહારાજ અને ઈચ્છારામભાઈ કેરી જમ્યા. ફાટ ભરી અને ઘરે પિતા ધર્મદેવ, માતા ભક્તિ, સુવાસિની ભાભી, રામ પ્રતાપભાઈ એના માટે કેરી લઈને જતા હતા. નારાયણ સરોવરના કિનારે થોડી વાર આરામ કરવા માટે બેઠા. અને એ વખતે ત્યાં ગૌરી મામી, શ્રીજી મહારાજ ઘનશ્યામ મહારાજને મામીઓ ને માસીઓ ઘણા હતા એટલે નામ ઘણા બધા આવશે. આ ગૌરી મામી પાણી ભરવા માટે આવ્યા, ઘડો લઈને. પાણીનો ઘડો ભરવા જાય તે ઘનશ્યામને જોયા, ઈચ્છારામભાઈને જોયા એટલે મામીએ મેણું માર્યું ઘનશ્યામને કે એકલા એકલા કેરી ખાતા શરમ નથી આવતી? ક્યારેક મામીને જમાડો, મામા પાસે મોકલાવો કેરી. અને એમ કહીને આટલું મીઠું બોલી અને પછી પાણી લઈ ગાળી અને ઘનશ્યામને કહ્યું કે લ્યો, આ તમે આંબાવાડિયામાં રમીને આવ્યા છો તો પાણી પીવો. ઘનશ્યામને પાણી પાયું મામીએ. અને પછી મામી થયા ચાલતા ઘરે જવા માટે. અને ઘનશ્યામ મહારાજને થયું કે અમને જળ પાણી આપ્યું છે તો અમારે એને ફળ આપવું જોઈએ કે ના આપવું જોઈએ. એમને નિશ્ચય કરાવવા માટે, પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે આમ આગળ ઘડો લઈને ગૌરી મામી ચાલ્યા જાય અને ઈચ્છારામની આંગળી પકડીને ઘનશ્યામ કહે ચાલો આપણે જઈએ. અને પાછળ આમ લપાતા પગે ઘનશ્યામ મહારાજ ચાલવા લાગ્યા. કેડે આવે છે જગ કીર્તાર, કર લાંબો કર્યો નિર્ધાર, ઉપર કુંભનો જળ છે જે તેમાં કેરી મૂકી એક એહ. મામી કેવડા હોય?
ઊંચા હોય, એના માથે પાછો ઘડો, અને એનો કાંઠો ક્યાં હોય? પણ ઘનશ્યામ મહારાજે આમ હાથ ઊંચો કર્યો હાઇડ્રોલિકની જેમ, મામીને ખબર પણ ન પડે અને ટપક દઈને કેરી મૂકી દીધી ગળામાં. મામીને ખબર નથી. આ ભગવાનની લીલા આપણને શું શીખવે છે? ભગવાનને માટે કરેલું અલ્પ કર્મ એ પણ આપણને પાછું મળે છે. કદાચ ખબર ન હોય, ભગવાન દેખાવા ન દે કે જો હું તને આપું છું, કહે નહીં, પાછળથી આપણને ખબર ન પડે મૂકી દે. સત્સંગમાં ઘણીવાર નાની સેવા હોય અને એ કરતા હોઈએ, કોઈ જોતું ન હોય, પણ ભગવાન તો, એટલે નાનામાં નાના સેવકને પણ વીઆઈપીની કેટેગરી તો આપે છે સંતો. આ લોકમાં પ્રતિષ્ઠિત હોય એ વીઆઈપી, પણ ભગવાનના ધામમાં વીઆઈપીની વ્યાખ્યા અલગ છે. વીઆઈપી, વહેલી ઈશ્વર પ્રાપ્તિ, વહેલી, આ એ વીઆઈપી. જે સત્સંગ કરે, ભક્તિ કરે, સેવા કરે, સમાગમ કરે, તો એ સત્સંગના માર્ગે વીઆઈપી. ફળ આપવું એ ગમે તે સ્વરૂપે ભગવાન આપી દે છે. અને ગૌરી મામી ઘરે ગયા, એક ગળામાંથી બીજા ગળામાં પાણી આમ ઠાલવતા હતા, ને ત્યાં તો અંદરથી નીકળી કેરી. ક્યાંથી આવી? તો કે આ ઘનશ્યામે જ મૂકી હોવી જોઈએ. અને પછી આવ્યા ધર્મદેવના આંગણામાં, ઘનશ્યામને કહ્યું કે આ કેરી કેમ મૂકી? અને ત્યારે ઘનશ્યામ મહારાજ બોલ્યા કે તમે અમને પાણી પાયું ને, એના બદલામાં અમે તમને આ કેરીનું ફળ આપ્યું છે. કેટલી ચેષ્ટાઓ! પિરોજપુરમાં ક્યારેક નટની રમત રમાય, ઘનશ્યામ મહારાજ એ આનંદ તરવાડીએ નટની રમત બેસાડી જોવા ગયા. પાછા ફરતા હતા અને રસ્તામાં માર્ગમાં કૂવો આવ્યો. ઈચ્છારામભાઈને ખબર ન રહી અને પડી ગયા કૂવામાં. પોકાર કરે પણ કોણ સાંભળે? મિત્રો તો બધા પોતાની મસ્તીમાં હતા, નાના હતા એટલે પાછળ હતા. પણ એક મિત્રને ખ્યાલ આવ્યો કે દુંદ તરવાડીના કૂવામાં ઈચ્છારામભાઈ, તમે દર્શન કર્યા છે એ કૂવાના? ક્યાં છે? બાજુમાં જ છે. અહીંયા બહિરિયો કૂવો જેને કહેવામાં આવે છે. ઈચ્છારામભાઈ એમાં પડી ગયા. મિત્રને ખ્યાલ આવ્યો એટલે એમણે ઘનશ્યામને કહ્યું કે તમારા ભાઈ ઈચ્છારામ કૂવામાં પડ્યા છે. હવે કૂવામાં પડે એટલે તો બે કન્ડિશન હોય, એક તો ખાલી હોય તો વાગે, અને ભરેલો હોય તો ડૂબાડે. પણ ઘનશ્યામ મહારાજે બેલેન્સ કર્યું. ઈચ્છારામભાઈ જેવા પડ્યા એટલે ઊભા રહીને એટલું પાણી રહેવા દીધું, એટલે વાગ્યું નહીં ને ડૂબાય નહીં. બીજું પાણી બધું સૂકવી નાખ્યું. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આ સંસાર સાગરમાં પડ્યા છીએ તો થોડી માયા સૂકવો, ડૂબીએ નહીં. ભવસાગર અબ સૂખ ગયા હે, ચિંતા નહીં ભવ તરન કી, મોહે લાગી લગન હરિચરણ કી. પાણી સૂકવી દીધું ભગવાને. અને ઈચ્છારામભાઈ આમ પોકાર કરે, ઘનશ્યામ ઘનશ્યામ ઘનશ્યામ. અને એ વખતે ઘનશ્યામ મહારાજ આવ્યા. પોતાના બંને હાથ, હવે કૂવો તો ઊંડો હોય છે જે ઉપરથી કાંઈ આવી ન જાય, એટલે ઘનશ્યામ મહારાજે પોતાના બંને પ્રતાપી હાથને લાંબા કર્યા. અને ઈચ્છારામભાઈ કૂવામાં હતા એને ભગવાનને બે હાથથી પકડી, અને ભગવાને લાંબા હાથ કર્યા ને ઈચ્છારામભાઈએ ન કર્યા હોત તો, એટલે પ્રયાસ બે બાજુથી થાય ને. ડૂબતો હોય એ માણસ હાથ ઊંચા કરે, કોઈ જો પકડનારો મળી જાય તો. આપણે પણ કરીએ છીએ, ભગવાનનું સ્મરણ કરતા હોય, વૈષ્ણવ ધારામાં ઇસ્કોન સંપ્રદાયમાં આમ હરે રામ હરે કૃષ્ણ કરતા હોય,
આપણે પણ જયનાથ કરીએ ત્યારે શું કરીએ? બોલો ઘનશ્યામ મહારાજની જય. આનું સાયન્સ ખબર છે તમને? હાથ ઊંચા શું કામ કરવાના છે? કે ખાલી આમ બધા કરે એટલે? એની પાછળ પણ સાયન્સ છે, અધ્યાત્મ. કોઈ માણસ હારી જાય ને, થાકી જાય, એટલે આપણે કહીએ કે એણે હવે એના હાથ ઊંચા કરી દીધા છે. શું કહીએ? એણે એના હાથ ઊંચા કરી દીધા છે. એમ ભગવાનનો ભક્ત પણ ભગવાનને કહે કે હે પ્રભુ, આ સંસારની માયામાં હું થાકી ગયો છું, મેં મારા હાથ ઊંચા કરી દીધા છે, હવે તું હાથ પકડી લેજે. અને જો એવા સાચા ભાવથી હાથ ઊંચા થાય, પ્રાર્થના થાય, પોકાર થાય, તો ભગવાન પકડે. અને ઇમરજન્સી હોય ને એને તો પહેલા પકડે. ડોક્ટર પાસે બે પ્રકારના દર્દી આવે, એક રેગ્યુલર ચેકઅપ કરાવનારા અને એક ઇમરજન્સી કેસ વાળા. પ્રાયોરિટી કોને મળે? ઇમરજન્સી વાળાને. 108 ઇમરજન્સી છે ને, મને યાદ આવી ગઈ હિસ્ટ્રી. એ નામકરણ કેમ થયું ને 108 નું, એની પાછળ પણ આપણો હિન્દુ ધર્મ છે. 2002ની સાલમાં કલકત્તામાં ડોક્ટર એપીજે અબ્દુલ કલામ એ જ્યારે રાષ્ટ્રપતિ પદે હતા, અને ત્યારે સમગ્ર ભારતમાં એમ્બ્યુલન્સ સેવા, ઇમરજન્સી સેવાનો પ્રારંભ થયો. સેવાનો પ્રારંભ તો કરવો છે, પણ નામ શું રાખવું સેવાનું? રાષ્ટ્રપતિને પૂછવામાં આવ્યું, એપીજે અબ્દુલ કલામને. અને એપીજે અબ્દુલ કલામમાં ડોક્ટર વિક્રમ સારાભાઈના સંસ્કાર હતા. સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટમાં એણે અભ્યાસ કરેલો, અને વિક્રમ સારાભાઈએ કહેલું કે તું હિન્દુ ધર્મને ક્યારેય છોડતો નહીં, હિન્દુ શાસ્ત્રોનો તું અભ્યાસ કરજે, રામાયણ, ભગવદ્ ગીતા, ભાગવત, એનો તું અભ્યાસ કરજે. પોતે હતા મુસ્લિમ, પણ હિન્દુ ધર્મ પ્રત્યે બહુ માન હતું. અને ઇમરજન્સી સેવાનું જ્યારે નામકરણ કરવાનું થયું, ત્યારે અબ્દુલ કલામે કહ્યું કે મેં એવું સાંભળ્યું છે કે હિન્દુ ધર્મમાં ક્યારેક મુશ્કેલી હોય તો ભગવાનનો ભક્ત છે એ ભગવાનને સંભાળી અને શું કરે? માળા કરે. કેટલા મણકા હોય? 108. માળા કરવાથી ભગવાન સહાયમાં આવે છે. એ સમયે મનુષ્યને સહાયની જરૂર છે, માટે આ સેવાનું નામ પણ આપણે 108 ઇમરજન્સી રાખીએ. જરૂર પડે ત્યારે ભગવાન પધારે છે. અને ઈચ્છારામ ભાઈ એના બંને હાથ પકડી અને મહારાજે બહાર મૂકી દીધા. કૂવામાંથી બહાર કાઢ્યા એટલે કૂવાનું નામ પડી ગયું બહિરિયો કૂવો. બહાર કાઢ્યા ને એટલે બહિરિયો કૂવો. જીવ પ્રાણી માત્રને માટે સર્વસ્વ છે. ઈચ્છારામ ભાઈને જ્યારે જ્યારે મુશ્કેલી પડી ત્યારે કોણે સહાય કરી? માતા, પિતા, બંધુ, ભાઈ, જે કહો એ ઈચ્છારામ ભાઈને માટે તો ઘનશ્યામ હતા. તુમી હો માતા પિતા, તુમી હો, તુમી હો બંધુ સખા, તુમી હો, તુમી હો માતા પિતા, તુમી હો, તુમી હો બંધુ સખા, તુમી હો, તુમી હો સાથી, તુમી સહારે, તુમી હો સાથી, તુમી સહારે, કોઈ ના અપના સિવા તુમારે, કોઈ ના અપના સિવા તુમારે, તુમી હો નૈયા, તુમી ખેવૈયા, તુમી હો બંધુ સખા, તુમી હો, તુમી હો નૈયા.
પિતાસી, શાસ્ત્રો એવું કહે છે, પિતાસી વિશ્વસ્ય ચરાચરસ્ય, ભગવાન એ પિતા સમાન છે. ત્વમેવ માતા, એ માતા સમાન છે. દ્વાસુપર્ણા સયુજા સખાયા, ભગવાન સખા સમાન છે. ત્યારે સર્વસ્વ ભક્તને માટે ભગવાન છે. અને આવો જ્યારે પોકાર એ ઉઠે ત્યારે રક્ષા કોણ કરે? તુમી હો બંધુ સખા, તુમી હો, તુમી હો બંધુ સખા, તુમી હો બંધુ સખા, તુમી હો, તુમી હો બંધુ સખા, તુમી હો. અનાદિથી ભગવાન જીવના મિત્ર છે, પણ એનો જો સ્વીકાર થઈ જાય, ભગવાનની ભક્તિ થાય, અને મિત્રો સાથે ભગવાન ક્રીડા કરે છે તો પણ એ સાક્ષાત્કાર કરાવવા માટે કરે છે. મિત્રોને લઈને એકાદશીના દિવસે મહારાજ ગૌઘાટ ગયા. ગૌઘાટ દર્શન કર્યા છે? કેટલા ભક્તોએ કર્યા છે? કાલ કરતા આજે સંખ્યા વધી ગઈ, અડધા જઈ એવા લાગે છે કાલે. વિશ્વામિત્રી નદીનો કિનારો અને એ ગૌઘાટ, ગાયો ચરાવવા ભગવાન ગયા અને દુષ્કાળનો સમય હતો. ભગવાને પોતાના અંગૂઠામાંથી પાતાળ ગંગાને પ્રગટ કર્યા એટલે ગૌઘાટ થયો. મિત્રો સાથે સ્નાન કરે છે, ભગવાનની સ્નાન લીલા છે. મિત્રોને કહ્યું મહારાજે કે જુઓ મિત્રો, આજે આપણે જળ ક્રીડા કરવાની છે, જળ રમત રમવાની છે. એમાં શું કરવાનું હોય? એટલે ઘનશ્યામ મહારાજ કહે કે હું છે ને આમ તાળી પાડીશ, તમારે બધાને પાણીમાં ઊંડી ડૂબકી મારવાની, અને જે સૌથી વધારે તાળી સુધી ટકી શકે એ વિજેતા. કાંઈ વાંધો નહીં. અને ભગવાન માંડ્યા તાળી પાડવા. તાળી પાડી કરું ગણના, જોવું પરીક્ષા જ, ક્યાં સુધી જળમાં ટકો તમે, નક્કી કરું એ આજ. તમે ક્યાં સુધી જળમાં ટકી શકો છો એની મારે પરીક્ષા કરવી છે. એટલે આમ તાળી પાડે ભગવાન એટલે બધા એક સાથે ડૂબકી લગાવી. ઘનશ્યામ મહારાજ તો કાંઠે ઊભા છે. 1 2 3 4 5 20 તાળી થઈને ત્યાં પેલો મિત્ર વેણીરામ બહાર આવ્યો. એટલે ભગવાનની તાળી તો ચાલુ જ હતી. 30 તાળીએ પ્રયાગ બહાર નીકળ્યા, 50 તાળીએ સુખનંદન બહાર નીકળ્યા, 70 તાળીએ રઘુનંદન બહાર નીકળ્યા, 80 તાળીએ ભવાની દિન બહાર નીકળ્યા, 90 તાળીએ ગૌરી દત્ત બહાર નીકળ્યા, અને હવે એક મિત્ર બાકી હતો. તાળી ચાલુ જ હતી. તાળી આમ આકર્ષક લાગે ને, ખેંચે. આમ પાડી હોય તો બધાનું ધ્યાન ક્યાં જાય? જે તાળી પાડે એની બાજુ જાય ને. એમ ભગવાન છે ને, આ ભગવાનની તાળી, તાલ, માયાનો તાલ ભગવાને રચ્યો છે ને. શા માટે? આકર્ષિત કરવા માટે. ભક્તિમાં ગમે એટલો ડૂબો હોય પણ ભગવાન શું કરે? માયાનો તાલ વગાડે એટલે બહાર આવે. પણ એ તાળી વગાડે ને બહાર ન નીકળે તો એ વિજેતા બની જાય છે. સમજાય છે? માયાનો તાલ વાગે અને તોય બહાર ન નીકળે તો એ વિજેતા બની જાય છે. એક મિત્ર અંદર હતો, માધવ એનું નામ. અને ઘનશ્યામ મહારાજને 101મી તાળી પડી ને ત્યારે પછી એનાથી રહેવાનું નહીં, એ બહાર આવ્યો. અને પછી ઘનશ્યામ મહારાજે પૂછ્યું, આ તો રમત હતી,
પણ રમતની પાછળ રહસ્ય શું હતું? પ્રેમ વડે પૂછવા લાગ્યા હરિ કૃષ્ણ ઘન શ્યામ, આધરામાં શું દેખ્યું તે કહો ને અભિરામ. પાણીમાં અંદર ગયા. મહારાજ કહે તમે શું જોયું ધરાની અંદર? અને ત્યારે બધા મિત્રો બોલ્યા કે હે ઘનશ્યામ, પાણીમાં ગયા ત્યારે તો અમને તેજ તેજ દેખાયું. ત્યારે સખા સહુ બોલ્યા સુણો સુંદર શ્યામ, અલૌકિક દેખ્યું અમે તો જળમાં અક્ષરધામ. અમને પાણીની અંદર અક્ષરધામના દર્શન થયા. અને પછી ઘનશ્યામ પ્રભુ બોલ્યા કે અત્યારે તમને એટલા માટે દેખાડ્યું કે આપણે જેવી રીતે આ લોકમાં ક્રીડા કરીએ છીએ, સાથે રહીએ છીએ, એવી રીતે અક્ષરધામમાં પણ આપણે સાથે રહેવાનું છે. રમત કરી અને ઘનશ્યામ મહારાજ બહાર નીકળ્યા, પાણીમાંથી વસ્ત્રો ધારણ કર્યા અને ત્યાંથી ચાલતા ચાલતા મહારાજ કલ્યાણ સાગર, આજે માનસ યાત્રા કરવાની છે, કલ્યાણ સાગર દર્શન કર્યા છે. નરેચા ગામના રાજા સન્માનસિંહજી, એમના પુત્રના લગ્ન હતા. વરઘોડો નીકળ્યો એટલે આજના જેવા ફટાકડા નહોતા, એટલે બંદૂકો ફોડતા. સૈનિકોએ લગ્નમાં બંદૂકો ફોડતા હતા અને એ વખતે એક દારૂગોળો એ ફાટ્યો, બંદૂક ફાટી અને રાજાના 2 સૈનિકો મૃત્યુ પામ્યા. મંગલ પ્રસંગ એમાં અપશુકન થયું, અમંગળ થયું. એટલે રાજા મૂંઝાયા, શું કરવું? એટલે કોઈએ કહ્યું કે ઘનશ્યામ મહાપ્રતાપી છે, તમે જો એને વાત કરો તો આમાંથી કઈ ઉપાય રસ્તો બતાવશે. એટલે ઘનશ્યામને બોલાવ્યા કે આવું વિઘ્ન થયું છે. અને ઘનશ્યામ મહારાજ કહે કે આમાં શું વિઘ્ન છે? એ તો થોડો અવાજ થયો એટલે મૂર્છિત જેવા થયા છે, આ સરોવરમાં સુવડાવી દો. એટલે જે કલ્યાણ સાગર છે એમાં બંનેને સુવડાવી દીધા. અને પછી ઘનશ્યામ મહારાજ નજીક ગયા અને આમ જોરથી એના કાનમાં બોલવા માંડ્યા, હે ગદાધર, હે પૃથ્વીપાલ, જાગો, કેમ સૂઈ ગયા છો? રાજાના લગ્ન છે. અને નામ લઈ અને ઘનશ્યામ મહારાજ ગદાધર, પૃથ્વીપાલ આમ જગાડવા લાગ્યા. અને શ્રીજી મહારાજનો સાદ સાંભળ્યો ત્યાં તો 2 આળસ મરડીને બેઠા થયા. રાજાને આશ્ચર્ય થયું. ઘનશ્યામ મહારાજની ભાવથી પૂજા કરી અને એ બંને સૈનિકોને પણ ભગવાનના દિવ્ય ધામના દર્શન થયા, કલ્યાણની પ્રતીતિ આવી. એટલે એ સાગરનું નામ પણ શું પડી ગયું? કલ્યાણ સાગર. ત્યાં ભગવાને રમત માંડી કિનારે કે આપણે એક રમત રમીએ, એકબીજાને ઉપાડીને 50 ડગલા ચાલવાનું. એક મિત્ર ખભે બેઠો હોય, દોડીને 50 ડગલા ચાલવાનું. પછી જે ઉપર બેઠો હોય એને નીચે ઉતરી જવાનું અને નીચે વાળાને ઉપર ચડી જવાનું, ફરી પાછું રિટર્ન આવવાનું. એક રાઉન્ડ પૂરો કરે, જે પેલો પૂરો કરે એ વિજેતા. એટલે બધા મિત્રો એકબીજા મિત્રોને ખભે બેસાડીને દોડ લગાવે. હવે એમાં એક મિત્ર હતો સુખનંદન, શરીરે થોડો મજબૂત. એટલે એને એમ મનમાં અભિમાન આવ્યું કે ઘનશ્યામ જો મારા ખભે બેસે ને તો હમણાં એનો વિજય થયો ને, જીત મળી એટલે થોડું અભિમાન આવ્યું. અને જો ઘનશ્યામ મારા ખભે બેસે તો એને હમણાં પાર કરાવી દઉં, વિજેતા ફરીવાર થઈ જાવ. ગર્વગંજન ભગવાન મહારાજ કે સુખનંદન અમને ખભે બેસાડશો? કેમ નહીં, મારે તો બેસાડવા જ છે, આવો બેસી જાઓ. અને ઘનશ્યામ મહારાજ સુખનંદનના ખભે બેઠા. એ બેઠા પેલો ઊભો થઈ શકે? નીચો નમી ગયો, પરસેવો વળી ગયો, શ્વાસ ભરાઈ ગયો.
ભગવાનને ઉપાડી ન શકે એટલો ભાર વધાર્યો ભગવાને. સુખનંદન તે ઊભો થઈને, સુખનંદન તો હારી ગયો, તમારા બોજથી ઢીલો જ થયો, તમારામાં હતો થોડો ભાર, આજ ક્યાંથી વાધ્યો વાણી વાર. આટલો બધો ભાર કેમ વધી ગયો? અને ત્યારે ઘનશ્યામ પ્રભુ બોલ્યા કે તને અભિમાન આવ્યું એટલે અમે ભાર વધાર્યો છે. વળી જાંબુના ઝાડે જાય, ત્યાં બેસીને મિત્રો સાથે જાંબુ જમે. આજુબાજુમાં ફળના વૃક્ષો ઘણા હતા, એટલે ઘનશ્યામ મહારાજને રમવાનું ને જમવાનું જ કામ હતું. એટલે મિત્રોને કહ્યું કે ચાલો જાંબુ જમીએ. એટલે મિત્રો સાથે ભગવાન જાંબુ જમવા લાગ્યા. અને હજુ આમ જમે ત્યાં તો એનો માલિક એ લાકડી લઈને આવ્યો. આ તમારી માલિકીનો જાંબુડો છે, કોને પૂછીને જાંબુ ખાવ છો? આમ કોઈને પૂછ્યા વગર ખવાય? માંડો વઢવા. એટલે ઘનશ્યામ મહારાજને થયું કે જો ધ્યાન નહીં રાખીને તો ને લાકડી બહુ મજબૂત છે. પોતાની તો ચિંતા નહોતી ભગવાનને, પણ મારા મિત્રને કોઈ લાકડી મારી જાય એ ભગવાનને મંજૂર હતું. અને ઘનશ્યામ મહારાજે આમ ચપટી વગાડી, ત્યાં તો મિત્રો બની ગયા પોપટ. બધા પોપટ સખા પોપટ બની ગયા. અને ઘનશ્યામ મહારાજ કહે કે ઉડી જાઓ બધા હવે. એટલે મિત્રોને બધાને પોપટ બનાવીને ઉડાડી દીધા, એકલા ઘનશ્યામ મહારાજ ડાળીએ. પેલો તો જોતો રહી ગયો કે આ મિત્રો બધા ગયા કે હમણાં જાય બધા જાંબુ ખાતા હતા અને કોઈ દેખાતું નથી ઘનશ્યામ સિવાય. વાતો તો સાંભળેલી, પણ આજે પ્રતીતિ આવી કે આ જ ઘનશ્યામ એ ભગવાનનો અવતાર છે. હાથ જોડીને માફી માગી, લાકડી નીચે મૂકી દીધી કે તમારા મિત્રોને બોલાવો ને આજે મારા ખેતરમાં જાંબુ જમો. મિત્રોએ પાછો ભગવાનને સંકલ્પ કર્યો, પાછા મિત્રો બધા હાજર થઈ ગયા. અને પછી ચંદ્રાકારે આમ ભગવાને બધા મિત્રોને બેસાડ્યા અને ભગવાન બધા બાળ સખાઓને જાંબુડા જમાડવા લાગ્યા. પેલા ખેતરનો માલિક હતો એ પણ ટોપલા ભરી ભરીને જાંબુ લઈને આવ્યો. બધા નીચે બેઠા છે, પણ સુખનંદનને થયું કે આપણે નીચે પડેલા નથી ખાવા, આપણે નીચે પડેલા નથી ખાવા, આપણે તો લાઈવ જાંબુ ખાવા છે. એટલે સુખનંદન ચડો જાળવે ઘનશ્યામ મહારાજની પરમિશન વગર. અને ભગવાન કે સાધુની પરમિશન વગર કરે એટલે એના દુઃખ તો આવે. સુખનંદન ઝાડ ઉપર ચડ્યો, પણ ઉતરતી વખતે ધ્યાન ન રહ્યું ને એવો ઉપરથી ઝાડ ઉપરથી પડ્યો, પગમાં વાગ્યું, છોલાણું ને લોહી નીકળ્યું. એટલે કંઈક દુઃખ આવે એટલે કોણ હતા? ભગવાન જ હતા. એટલે ઘનશ્યામને કહ્યું કે ઘનશ્યામ આ લોહી નીકળે છે. અને એ વખતે ભગવાને સંકલ્પ કર્યો. અને એ વખતે ઐરાવત હાથીના માલિક એ ઐરાવત હાથી લઈને આવ્યા, સાથે વૈદ્યને લઈને આવ્યા. અને એ જે પાટો સુખનંદનને લાગેલું ત્યાં પાટો બાંધી દીધો. અને પછી કહ્યું કે તમે ચાલી નહીં શકો, ઘર સુધી લાવો, હું હાથી ઉપર તમને મૂકી જાઉં. એટલે મિત્ર સુખનંદનને ક્યાં બેસાડ્યા? હાથીની પાલખીએ બેસાડ્યા. ભગવાનના સખા બને ને એને હાથીની પાલખીએ બેસવા મળે, ભગવાન એનું ધ્યાન રાખે. અને પછી ઘનશ્યામ મહારાજ આગળ અને સુખનંદન વાયુ વેગે ચલાવ્યો, ત્યાંથી ઐરાવત ગજરાજ. વાયુ વેગે નિમેષ માત્રે છપૈયા પૂરે
આવી પહોંચ્યા શ્રી મહારાજ નિમિષ માત્રે છપૈયાપુર આવી પહોંચ્યા મહારાજ ધર્મદેવ નાંગણમાં ઉતરા તત ખેવ ધર્મદેવ નાંગણમાં ઉતરા તત ખેવ પ્રણામ કરી ગજે બેસી થયા અદ્રશ્ય દેવ પ્રણામ કરી ગજ બેસી થયા અદ્રશ્ય દેવ ઓ પ્રણામ કરી ગજે બેસી થયા દ્રશ્ય દેવ પ્રણામ કરી ગજ બેસી થયા અદ્રશ્ય દેવ ભલા ભક્તજનો, આવી તો અનેક લીલાઓ ઘનશ્યામ મહારાજે આ છપૈયામાં કરી છે, પણ એ લીલાઓ આપણે આગળ શ્રવણ કરવી છે. અને ખાસ આજે પ્રાર્થના કરીએ, પૂજ્ય પુરાણી સ્વામી શ્રી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી આપણી વચ્ચે બિરાજમાન છે. સ્વામીના મુખે ભગવાનના ચરિત્રો સાંભળવા એક જીવનનો લાવો છે. મહારાજની મૂર્તિને ધારી અને બેસીએ તો ભગવાનનો સાક્ષાત્કાર થાય એવી સ્વામીની મીઠી વાણી છે. ત્યારે પૂજ્ય સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને સ્વામીને પ્રાર્થના કે વ્યાસપીઠ ઉપર પધારો, અહીંયાથી જ ભક્તોને કથા વાર્તાનો લાભ. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 ઓ સ્વામી નારાયણ 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 સ્વામી બોલો ઘનશ્યામ મહારાજની. नमस्कार। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक एंड शेयर करना न भूलें और बेल आइकॉन पर क्लिक करें। सब्सक्राइब जरूर करें सूरत गुरुकुल चैनल को। धन्यवाद। जय स्वामीनारायण।